હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગે ગા સવારના 6:53 જેવું થયું, હજી 7 નથી વાગ્યા અને લખમણ વહેલો દૂધ ભરવા વયો ગયો. લગભગ 6 જ વાગ્યા હે એ વટાણામાં દૂધ ભરવા વયો ગયો અને ત્યાંથી એની 2 ભીહું દોરાવવાની હતી એ ત્યાંથી ત્યાં જવાનો હતો અને હું બસ ઘરની સફાઈ કરતી હતી. તે આપણે ઘરની સાફ સફાઈ થઈ ગઈ મસ્ત, એકદમ બધું ટોટલી કામ ઘરની સફાઈનું થઈ ગયું અને બધામાં ઝાડું મારવાનું હતું એ મારી દીધું, પાણી છાંટવાનું હતું એ પાણી છાંટી દીધું. હે ખાલી પોતું બાકી રહ્યું અને બીજું કે ઓલી બાજુની સફાઈ બાકી રહી. દાદી ફરિયા વારવા આવી હતી, હું મારું કામ કમ્પ્લીટ કરલા તો પછી મણી તકલીફ નહીં, એટલે હું બધી સફાઈ કરતા અને હજુ ત્યાં હુજડું થતું આવે, આખું પાખું હુજડું થયું હજે અને સાલું છે કામ એમાં. અને અમારે વાહિંદાવાળા ભાઈ આવે ગાતી વાહિંદા નાખે અને કપડાનું મશીન હાજી મોડું થયું હતું તે એ પણ સાલું છે અને ઘરમાં બધું એક પોતું બાકી રાખ્યું. પોતું હું પાછી આવીને કરી અને પહેલાં તબેલાનું કામ નિપટાવેવા કે તબેલાનું એક કામ પૂરું થઈ જાય અને જરીક વાર આંબે છે અને કોમેન્ટનો રિપ્લાય આપે દે એ મારા રામ. અટાણામાં તો હે ને હાવ ઠંડી પડે ને એટલે ડીલ લાકડા જેવું થઈ જાય, એટલે ઠંડી વધારે લાગે એટલે આપણે 4 વાગ્યાના ઉઠ્યા હોય તે ઠંડી વધારે લાગે. અમારી દોવાની ભીહું હોય પોણાસા થાય તો દોવાઈને રેડી થઈ જાય, પછી ચા પાણી પીએ અને પછી હગો બૂટ મારે મોજા પહેરે અને પછી જાય દૂધ ભરવા. એટલે દૂધ ભરવા ઠંડી બહુ છે તે ગાડી ઉપર ઠંડી લાગે એટલે એ બધી એની સેફટીથી જાય દૂધ ભરવાને. મારું કામ આ ઘેર હાલતું હોય. તો આપણી કોમેન્ટની વાત કરીએ તો કાલના વિડીયો આપણી જે કાલે આપણી એક ભેંસ સેલ કરી એ વિડીયોમાં ઘણી કોમેન્ટ આવી હતી કે અમારે ભીહ વેચવાની છે, અમારે ભીહ વેચવાની, અને ઘણો ફોન આવ્યો. એટલે લગભગ નહીં હોય ને તો 150 થી 200 ફોન આવ્યા કે અમારે ભેંસ વેચવાની છે. પણ મારા બધા સબસ્ક્રાઈબર છે એ વધારે તળાજા, બોટાદ, ભાવનગર અને એ બાજુથી મને જોવાવાળી ઓડિયન્સ વધારે છે, એટલે એ બાજુથી વધારે ફોન આવ્યા એટલે હું બહુ અતિ ખુશ થઈ. મારે કોઈ હારી વાતચીત ન થાય કારણ કે મારા પાસે એટલો બીઝી ટાઈમ હોય અને ટાઈમ ન હોય એટલે હું વાતચીત ન કરે હગા. પણ હગો બધા હારી વાત કરતા હતા એટલે અમારે એ બાજુથી લેવાનું થાય ને તો જોટો લેવો પડે, એટલે જોટો આપણે વિચારીએ જો આ બાજુથી આપણે હારી ભીહ નહીં મળે ને તો એ બાજુ અમે જરૂર કોન્ટેક કરીશું. અને બીજું કે મારી મમ્મી છે ને ભાવનગર આવ્યા, બોટાદ ને ભાવનગર ને સારંગપુર ને એ બાજુ મારી મમ્મી આવ્યા. કોઈને જો મળે તો જરૂર વાતચીત કરે હગો. મારી મમ્મી 3-4 દી પૂરતા એ બાજુ આવ્યા ફરવા હાટું, એટલે મેં હે ને વિડીયામાં નહોતું જણાવ્યું. પછી હે ને હું ભેગી હોય તો વાંધો ન આવે ને કે બસ મારી મમ્મીની તકલીફ પડે એવા હાટું થઈ અને મેં નહોતું કીધું. એટલે મારી મા હે ને 2 દીથી નીકળી એટલે મારા બાપુ મારા પાસે આવે તે બપોરાને વ્યારા કરે જાય અને મારી માં 2 દીથી એ 2 હજી કાલે નીકળ્યા એટલે આજ બીજો દિવસ છે. મારી માં કાલે સારંગપુર ને એ બાજુ જઈ આવ્યા હતા, પણ મેં હે ને ઓડિયન્સને નહોતી જણાવ્યું કે હે કોઈ દાસ મારી માં એ બાજુ હે કોઈની મળે તો જરૂર મળે, મારી મમ્મીની મળે હકો, એટલે એવું હે. અને બાકી અમારે ઓડિયન્સ હે આભાભાઈને એને ખબર પડી છે એટલે તો એ કહે જ કે તમે મમ્મીને અમારા ઘરે મોકલજો. તો આ વખતે મારી મમ્મી પાસે ટાઈમ નથી પણ કારક ફ્રી હે તો જરૂર આવીએ, એટલે એવું હે. અને બીજું કે ભીહુની પણ ઘણી બધી કોમેન્ટ આવે ને ઘણા બધા કહે કે અમારા પાસે હે પણ આપણે આહે પાસે હોય તો અમે જરૂર તમે ફોટા ને વિડીયો નાખી દીજો, એટલે અમે બે આવીશું જોવા. અમારો ફ્રી ટાઈમ હે એ પ્રમાણે. અને કાલે હારી ભીહુના ફોટા ને વિડીયો પણ એ સેટાથી આવ્યા હતા એટલે ત્યાં અમારું જોવા પૂગે ન હગીએ અને ફોન થ્રુ કરીએ, પણ તો પણ અમને વિશ્વાસ છે ફોન થ્રુ થાય તો પણ અમારી ઓડિયન્સ છે એ કંઈ અમારા માથે ખોટું નહીં કરે અને આપણી વાંધોની કિંમતવાળી પણ ભીહ લેવાની છે, એટલે એ પણ કોઈ તકલીફ છે નહીં. કોઈના પણ ધ્યાનમાં હોય તો અને કોઈની વેચવાની હોય તોય પણ જરૂર જણાવજો, તો પણ આપણી એના ફોટાને વિડીયા મૂકી દીજો, એટલે અમારા આહે પાહેના જે અમારા બધા રેગ્યુલર્સ ગ્રાહક હોય એને આપણે વિડીયામાં જણાવી દઈશું. એટલે કોઈની લેવાની હોય તોય પણ કોન્ટેક કરજો અને કોઈની વેચવાની હોય તોય પણ કોન્ટેક કરજો, એટલે આપણી બે થઈ જાય એ. એટલે એવું હે. તો દાદી ફરિયા વારવા આવી ગઈ અને મને બહુ જ ખુશી થઈ કે બધાએ એટલે બધાએ એકદમ અસલનો મને ફોન કરીને બધાએ પોતપોતાનું એલો જણાવ્યું તો ભીહુનું, તો બધાનું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. અને આજ એક વિડીયો એક કોમેન્ટ ઉપર લેવાનું છે કે તમે સવારથી સાંજ સુધીનું પશુની જે દેખભાલ કરો એ અમને રૂટિન બતાવો. તો એમાં તો એવું થતું હોય કે અમે રૂટિનમાં હે ને તો બહુ લાંબા વિડીયો થઈ જાય કે એનું આખું ફૂલ ટાઈમ કામ ચાલુ જ રહીએ, એટલે એમાં અમે કંઈ
બતાવે ન હગીએ. અને તમે ખાણમાં કાં ખવડાવો તો આપણે મકાઈ ખવડાવીએ, મકાઈનો ખોળ આવે એ પલારે એ દઈએ, રાજમોતીનું પશુ આહાર આવે એ દઈએ ગોલ્ડન. અને બીજા નંબરમાં કે આપણી પાપડી દઈએ, આસી પાપડી આવે કપાસિયાની એ દઈએ, બિનોલા ખડ. એટલે એ હે ને આસી પાપડી આવે, એટલે જાડીની ગણેશની આવે એવી જાડી નથી આવતી, આ પટલી આવે તો એ પટલી આપણે ખવડાવીએ. એ 3 વસ્તુ અમે ખવડાવીએ. અને ગર અને તેલ એ તો બધાની ખબર જ છે કે તાજું પશુ વ્યાયેલું હોય તો આપણે એને ખવડાવી શકતા હોય. તો એવું હે તો મને પાડળાવનું હતું, તો પાડળાવની પણ આપણી મકાઈ ખોળ ખવડાવે હગીએ. એમાં થોડોક તેલ અને ગર પલાળવામાં બચાવને આપવાનું હોય, એમાં તેલ અને ગર નાખી દઈએ કે આ ઠંડી છે એટલે થોડોક ઉજેર સારો થાય. એટલે એવું હોય તો સારું. હાલો હેવ દાદી ફરિયા વાળવા આવે ગઈ, હું વાતો કર્યા રાખી તો આપણું ભેગું નહીં થાય, એટલે ફટાફટ કામે સડી જાય. આમ બી સરવાનું પિંજરું કાઢી લીધું અને મારે હેવ જવું તો રિયાની આટો મરવવાનો હોય, અટાણે એનો ખીલો ફેરવવાનો હોય અને વાડીમાં તા કેટલું કામ હોય, એટલે બધુંય કામ આપણે નિપટાવવું પડતું હોય. અને આગળ આખી અસલની સફાઈ થઈ જાય. દાદીએ જો આ બાજુથી લીધું તે મારા દાદીનું કામ મળી હે ને એવું ગમે, એ કાંઈ એક રહેલું રહેવા ન દઈએ. અને હું સાણવાળા પગું કરીને આવવા ને જો આ ફરિયામાં સાણવાળું થાય ને તોય દાદી મણી પર બાતે કે સાણ કરજે આખોય. એટલે એવું હે દાદી યાન રાખી દેજે, હું બચાવને પહેલાં આ બાજુ નીકાળી દઉં. હા ને અહીં ડોલું ને કેનું ને ઢગલો થઈ ગયો. દાદી મજામાં ને? હા ઠંડી લાગે હે ને? ઠંડી બહુ લાગે. અને આપણી દેલા ફિટ કરવાનું કામ અહીં અસલ થઈ ગયું. એટલે આજ ખોલે ને જોવા આ બાજુ જ ખુલીએ. આથી કાઢી નાખા, એના સપોર્ટ ભરાવ્યા હતા ને એ. હે ને હજી કંઈક નડે, આ નળ લાઈન નડે જાય. એની ફેરવે નાખ્યા, ફેરવે ખીલાર ઉપર વારે અને બધાની નિર્ણય કરી દીધી. એ બપોરે એક ફેરે પાણી મૂકવાનું રહે, એ 5 વાગ્યામાં એક ફેરે વાં ખાઈ ત્યાં લીધું, ખાણ ખાઈ લીધું. પણ આ નાના રહ્યા ભૂખ્યા આમ ઘડી થયા રાખે, પછી નાખી દીધું તો ખાધા રાખીએ અને ખાઈ નાગણી બેહી જાય. અને આ મારી પટુડીની જોડ બિસારી વાં વહી ગઈ, તે એકલું થઈ ગયું. ને મીનુની વાં બાંધી દીધી. અને આપણી ઘઉં એકદમ સરસથી નીકળ્યા એવા અસલના. કાલે ખાતર પાણી થઈ ગયું એટલે જબર નીકળવા માંડ્યા. ખાતર બધામાં નખાઈ ગયું અને પાણી પણ મુકાઈ ગયું. એવા આપણે બંધ કરી દઈએ ડેલી, જો કંઈ ઉપાધિ નહીં. સાંજ સુધીનું હક થઈ ગયું. આપણે હે ને બધુંય કામ પૂરું કર્યું, તબેલાનું કામ પૂરું કર્યું ને વાટસોઈનું કામ પૂરું કર્યું, ટોટલી કામ પૂરું કરે અને હે બસ નવરી થઈ હતી. નાહી ધોવા લીધું, પાડિયાને ફેરવે નાખ્યા, બધુંય કામ સરસ મજાનું કમ્પ્લીટ કરી લીધું. અને હે રાંધવાનો વારો હતો એટલે હું રાંધતી હતી. રાંધવા મગ ભાત કરવા ને થોડાક રીંગણાના હવજીયા કરી, તે એ 2 કરવાના છે. અને જારી બંધ કરવાની બાકી રહી ગઈ હતી, જારી બંધ કરવા હાટું આવી. ને મીઠો લીમડો લેવા અને રીંગણા ઉતારવા, એ પણ 2 કામ ભેગું જ છે. એ 2 કામ આપણે કમ્પ્લીટ કરી દઈએ. પૂજા આજ લખમણી કરી અને મહેનત કરી. મારે હળતો બળ્યું હતી ને લખમણ સવારનો બી હું 2 ઠેકાણા દોરાવવાની હતી, તે 2 ઠેકાણાનું કામ પૂરા કર્યા એની. આગળ બસ દોરાવીને આવ્યો તો સારું. આપણે આ પૂગેવા રીંગણીને ક્યારામાં ને રીંગણા પહેલાં ઉતાર લઈએ. જો રીંગણીને ક્યારામાં પૂગેવા ઉપર હવજીયા જેવા રીંગણા હે ને તો ભરેને કરી નાખા, ચડી જાય તો. હમણાં હે ને થોડોક ઠંડી ઓછી પડતી ને તે ઓછા પડ્યા રીંગણા. જારી એક જોડે આજ મારી બેનપણી આવી, પણ પાર્લરનું કરે હી ને મારી હાવ ખાસ જીગરજાન બેનપણી હે, તે એ આવી હે. તે અમારા પાસે લગ્ન હે ને તે રૂપલની તૈયાર થવાનું હતું, એવા હાટું એની બુક કરાવી હતી. એ આવી નથી, તે એ 2 કામ કરે હેણું
પાર્લરનું અને મારે રાંધવાનું કામ હતું તે હું એ પૂરું કરતા તે પછી નવરા થઈ જઈએ. રીંગણી મેં ફરતી ફરતી ઢીગલો ઠેક ઠેકાણે વાવી હજ. આ હે પણ એ મોટું હે તે એ એમને તોડતી ને ઓલી કોની રીંગણીમાંથી ઉતારેલા. આમાં હે ને આ ઓરા જેવા રીંગણા હે ત્યાં વધારે મોટા હે. તો હાલો આપણે ઓલી કોરથી ઉતારેલી. અટાણામાં તો નાવા આજે કેટલા વાગ્યા હે 9 જેવું થયું હે અને નાવા જઈએ ને તો ઠંગરાઈ દઈએ. બધા બેસી ગયા મસ્ત મજાને ત્યારથી ખાઈ પી રેડી થઈ. આમાંય પણ મોટા મોટા જ રીંગણા હે. આજ મને ઝીણકું રીંગણું જ નહીં જડતું એટલે મેં પ્લાન જ અવરો કરીને જો એવડ્યા એવડ્યા હે જબરા જબરા. એટલે ઓરા કર્યા હોત તોય થાત પણ મેં ઓરા ન કર્યા અને હવે જ્યાંનું વિચાર્યું તો એવામાંથી ને ઝીણકા ટોપા તોડા એવડ્યા એવડ્યા તોડા તો મારે કરવાનું ભરે ને હવે જ્યાં આજ નસીને એવું કાં ભરે ને ખવડાવે. એક તો મારા એમાં હે ને મારી બીનને એવું બકાલું બધું જડે અસલનું અને મને આરામસે જો કંઈ જડે તો ગોતવા જાય ને કંઈ ન જડે. અને માર બીને હે ને ગમે ત્યાંથી ગમે એક શાકનું બકાલું તો એ ગોતે જ લે ને મને હે ને ફાફા મારવાનો કંટાળો ચડે. મેં ફાફા મારવા ગમે જ નહીં એટલે હું મોટું મોટું જોવા તો મને કહે કે તું અડધું બકાલું થઈને ગલઢું થઈ જવા દે કે હરખું ઉતારે જ નહીં. અને આમાં વાલોર પાપડી પણ સરસ નહીં લાગવા માંડી એ પણ બહુ જ અસલ નહીં થવા માંડી ને આમાં હે ખરી પણ આપણું નહીં ભેરું થાય એમાં દાદી ઉતારી દઈએ. એવું હે ને આકોરના ક્યારામાં આવી ગઈ અસલ છે તો એ ઉતારે લીધે. હાલો ઘેર જઈને દેખાડી. આમાં હે ને ફોનનું બધું ભેગું નથી થતું મારું. ઘેર જઈને તો અહીં મારું પર ઓરા જીવન થઈ ગયા ચોપરા ચોપરા આર્ય જો એવડ્યા એવડ્યા ઓરાવના હે મોટા મોટા. મીઠા એવા રીંગણા હે. આ બિયારણ છે ને મારા પાસે ભણગોરનું હે. મારા આઈને પહેલાં ભણગોર રહેતા ને ત્યાં હું મારા આતાને વાવડ કાઢવા ગઈ હતી ત્યાંથી ઠેઠ લઈ આવી હતી તેદુનું હે અમારા પાસે બિયારણ એટલે એવું અસલનું હે. અને આ છે ને આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી ખેંચતા. આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.